કેટલા ભાઈ કેટલા બસ મારું નામ વૈશાલી રાઠોડ છે. આમ પ્રોફેશન મારું એઝ અ ટીચર જોબ કરું છું. હું આજે એસન ટ્રેક એડવેન્ચર કેમ્પમાંથી સવારના 5 વાગે અહીંયા બે ભાઈના ડુંગરે આવી. અહીંયા આવીને ઘણો બધો સારો એક્સપિરિયન્સ મળ્યો અને સાથે સાથે મને મારી ખુદની કેપેસિટી મને એવું લાગતું હતું કે હું ચાલી નહીં શકું, પણ આ ટ્રેકથી મને એવું લાગ્યું કે હું આગળ પણ ઘણી બધી એવી ટ્રેકિંગ કેમ્પ કે થશે તો હું જરૂર જઈશ. એસેન્ટ એડવેન્ચર કેમ્પ દ્વારા અને મને મારી કેપેસિટીની પણ જાણ મળી અને અહીં આવીને મને ઘણા બધા નવા લોકો સાથે પણ મળી અને એની સાથે સાથે એન્જોયમેન્ટ પણ કર્યું કે જે ઘણા ટાઈમથી જે બાળપણ હોય જે ખોવાઈ ગયું હોય ને પાછું એવું લાગ્યું કે મને આજે મને મળ્યું. તો એ એક્સપિરિયન્સ મારો ઘણો એવો સારો હતો. તો મને તો વારે વારે એવું થયું છે કે હું ફરી પાછો આવો કેમ્પ કરું અને ખુદની જે કાંઈ કેપેસિટી હોય એને હું આવા એડવેન્ચર્સ કેમ્પ કરી અને બહાર લઈ આવવાની કોશિશ કરું. થેન્ક યુ એસેન્ટ એડવેન્ચર. નીલમ કુંભારાણા, ગવર્મેન્ટ રિસર્ચ આસિસ્ટન્ટ છું. એસેન્ટ ટ્રેક એડવેન્ચરમાંથી આજે અમે કેબા બે ભાઈ ડુંગર ચાલીને આવ્યા છે. 10 કિલોમીટર ચાલ્યા અમે અને ઘણો આનંદ થયો. ઓછામાં ઘણું કહું ને તો રવિવારે ઘરની જવાબદારી મૂકી અને બહાર નીકળવું ને એક સારી બાબત છે અને નેચર સાથે બધાએ આનંદ કર્યો. અમે થોડી ઘણી ગેમ્સ રમી, ગરમ નાસ્તો કર્યો. થેન્ક યુ આનંદભાઈ. નમસ્તે, મારું નામ મંગી ગૌરવ છે. હું IDFC બેંકમાં જોબ કરું છું. આજે સવારના 5:30 વાગે 7 રસ્તેથી એસેન્ટ ટ્રેક એડવેન્ચર સાથે અમે બસમાં સંગમ બાગ સુધી પહોંચેલા. ત્યાંથી ચાલીને 10 કિલોમીટર અહીંયા બે ભાઈ ડુંગર ખોડિયાર માતાજીના દર્શન કર્યા. એટલે એવું લાગતું હતું કે 10 કિલોમીટર આપણાથી થશે નહીં, પણ જેમ જેમ વચમાં રેસ્ટ લેતા ગયા અને ગ્રુપ સાથે હતો એટલે વાંધો ના આવ્યો અને ટાઈમસર અહીંયા પહોંચી ગયા. અહીંયા પહોંચીને હું પહેલી વાર અહીંયા બે ભાઈ ડુંગરે આવ્યો છું. પહેલે ઘણી ઈચ્છા હતી કે આ બે ભાઈ ડુંગર શું હશે. ફેમિલી ભેગો ક્યારે ગયો નથી અહીંયા, પણ આના ભેગો આવ્યો એટલે મારા સ્વાર્થ માટે એ પણ ખબર પડી કે બીજી વાર અહીંયા આવવા જેવું છે. એક જામનગરમાં બી આપણે ફરવા જેવું ઘણું છે. આમ બારે આપણે ફરતા હોય પણ આ જગ્યા આપણે કોઈ દી જોઈ બી ના હોય. એટલે એ એસેન્ટ ટ્રેક એડવેન્ચર સાથે બહુ મજા આવી વાત શેર કરવામાં. થેન્ક યુ.